ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. રામાપીનો આખ્યાનમાં રમીએ છીએ, પછી નવરાત્રીમાં રમીએ છીએ. હે રામાપીના આખ્યાનમાં રમો છો? હા. શું પાત્ર લ્યો છો તમે? આપણે જે ઘટે એ દે મને, સમજ્યા? હે બાંધેલો નહીં કે આ જ દો એમ. મલ્ટી ટેલેન્ટ છો તમે? હા ગમે ઈ બની જાવ. હા, ગમી કે આ ઘટ્યો છે એટલે મને દે. અચ્છા, લેડીઝ પાત્ર બનો? હા, લેડીઝ બની. હે આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો. હા, જય માતાજી. ઓ જય માતાજી, જય માતાજી. શું કે મળે એવું છે? એવું છોકરી બોકરી? કોણ બોલે છે? ભલગામડા બોલો, આપણે ધંધુકા તાલુકાનું ભલગામડા. ભલગામડા? હા. એમાં શું, મારા વાઈફ ઓલો કોરોના હતો તે વખતે ઓફ થઈ ગયા છે. બરાબર બરાબર. ને મારે 2 છોકરા છે, નાની એક 7મું પણ એક 8મું. કોળી પટેલ હો. બરાબર બરાબર. ને હું રિક્ષા ટેમ્પો ચલાવું, સકડો આવે ને આ ગામડે મજૂર ભરી જાવ ને પડકે ગામડામાં લઈ જાવ ને. બરાબર બરાબર. સમજ્યા? 2 મારા છોકરા છે. બરાબર બરાબર. મારા વાઈફ ઓફ થઈ ગયા, એવું કદાચ હોય. આમાં તો હું છે, વિડીયો મુકાવવો પડે ચેનલ ઉપર તો ક્યાંક એડજસ્ટ થાય. હા બાકી મારી પાસે કોઈ પર્સનલ પાત્ર હોતા નથી. હા, એના માટે શું કરવું પડે? બસ તમે જે વાતચીત કરો ને એનું રેકોર્ડિંગ કરીએ આપણે ને યુટ્યુબ ઉપર મૂકીએ. બરોબર. હા. પૈસા દેવો ને એવું કઈ ખરું? ના, અમે કોઈ ચાર્જ નથી લેતા. અમુક ઇન્સ્ટામાં એવો વિડીયો બનાવે ને મારા બેટા, ના, એ લેતા હોય આપણે કઈ લેતા જ નથી. કોઈ જાતની ફી છે જ નહીં. 10-12 હજાર આવી ગયો. નહીં, અમે નથી લેતા. હા, છોકરી યાર વાતે કરાવે. ના, અમે વાતે કરાવીએ. કોઈ એવું પાત્ર હોય ને તો અમે વાત પણ કરાવીએ, પણ એનો કોઈ ચાર્જ નથી. કોઈ ફ્રી સેવા જ છે. બરોબર. તો કરી દો આપણે તો વધુ સારું. મૂકવું જ છે તમારે? હા. ક્યાં ગામથી બોલો છો તમે? ભલગામડા. ભલગામડા? હા, તગડી પાસે ભલગામડા, તાલુકો ધંધુકા, જિલ્લો અમદાવાદ. બરાબર બરાબર. ભલગામડા અને તાલુકો કયો કીધો? ધંધુકા. ધંધુકા. જિલ્લો અમદાવાદ. જિલ્લો અમદાવાદ. હા. બરાબર છે. શું નામ છે તમારું? મહેશભાઈ. શું કીધું? મહેશભાઈ. મહેશભાઈ? હા, મહેશભાઈ બટુકભાઈ ઝાંપડિયા, કોળી પટેલ. બરાબર. મહેશભાઈ બટુકભાઈ ઝાંપડિયા. બરાબર છે બરાબર છે. કયા સમાજમાંથી છો તમે? કોળી પટેલ, તળપદા કે ને એ. કોળી પટેલ. તળપદા? હા. બરાબર. કેટલી ઉંમર કેટલી તમારી? 35. અચ્છા, તમારે સગાઈ લગ્ન કેવું કઈ થયેલું છે? હા, સગાઈ ના લગ્ન કર્યા હતા બાજુ ગામમાં, પણ મારા ઘરના કોરો ઓફ થઈ ગયા. સમજ્યા? બરાબર છે. દીકરા દીકરી કેટલા તમારે? 2 દીકરા છે, દીકરી નથી. એવું છે. હા, આપડે પછી એકાદી દીકરી હારે આવતી હોય તો વાંધો નહીં તમ તાર. હું એવું છે? હવ. એવું કઈ આપડે તકલીફ નથી. મારા છોકરા ખાય એ ખાય. એવું છે. હા, પછી આપડે કઈ એને સીમમાં દાડીએ નીકળે એવી ગણતરી નથી. મારા છોકરાને 2 હાચો ને એવું છે. રોટલો કાઢીને દે. બરાબર છે. 800-900 નું આપડે કામ થાય ફેરામાં, સમજ્યા? એમ? આપડે બીજા લક્ષણ નથી. દારૂ કે મટન કે સિંગાળ એવું કઈ આપડે રસ નથી, સમજ્યા? રામાપીનો આખ્યાનમાં રમીએ છીએ, પછી નવરાત્રીમાં રમીએ છીએ. રામાપીના આખ્યાનમાં રમો છો? હા. શું પાત્ર લ્યો છો તમે? આપડે જે ઘટે એ દે મને, સમજ્યા? બાંધેલો નહીં કે આ જ દો એમ. મલ્ટી ટેલેન્ટ છો તમે? હા. ગમે ઈ બની જાવ. હા, ગમી કે આ ઘટ્યો છે એટલે મને દે. અચ્છા, લેડીઝ પાત્ર બનો? હા, લેડીઝ બની.
હા લેડીઝમાં આપણે હું અત્યારે હું બનેલા છો? હું લેડીઝમાં સગુણા બન્યો ગયો. એમ સગુણા બેના? હા વાહ. અને પછી જેન્ટ્સ પાત્રમાં? જેન્ટ્સમાં રૂપલો છે એવો કે નાના નાના ઘટતા હોય ને વાહ વાહ. અમુક ન આવી મેકતા તો એમ કે લઈ લે ને ભાઈ આપણે લઈ લઈએ એટલે ઓલા કામ રડી જાય ઈ તો છે, ઈ તો છે. એવું ને. મારા બાપા જે એ આપણે મઢીની સેવા કરે, બાપા સીતારામની મઢી છે અમારે. એમ? હા ને દર પૂનમમાં મારા બાપા બગદાણા જાય. એમ? હા દર પૂનમે જવાનું ને અહીં સાંજે સવારે મઢી અહીં બેસતા ને દીવા આરતી પૂરતા કરવાની વાહ વાહ. ને ટ્રેક્ટર ચલાવવા, સમજ્યા? બરાબર છે, બરાબર છે. ઓલી શું માજીની ઉંમર થઈ જાય વધુ કે એ કામ કરી નહીં તમે જો ભાગમાં હોય ને કિસ્મતમાં એવું મળી ગયું હોય તો એમ બરાબર છે, સમજાઈ એવું ગયું. માટે આપણે એવું છે આપણે બરાબર છે. જે તમે કામકાજ કરો છો એ શું કરો છો તમે કામ? કામકાજમાં સકોડો જ આપણે ટેમ્પો આવે કે નહીં, એટલે ટેમ્પો કે સકડો, રિક્ષા? ટેમ્પો જ તે અચ્છા અચ્છા, ટેમ્પો. હા હા હા. એ લઈને જાઓ આપણે કે 15 કિલોમીટર મેકવા જવાનું મજૂર તો આપણને 800 રૂપિયા ભાડું આપી દે. એમ મજૂરના ફેરા તમે કરો છો? હા હા સવારે મેકવાના ને સાંજે લઈ આવવાના. બરાબર બરાબર. પછી એકાદો ફેરો પાછો ધંધુકાનો હોય ત્યાં જ જઈ આવવાનો, 400 એમ 500 ઈ મળે. બરાબર છે, બરાબર છે. એમનામ આપણે એવું કામ હાલ્યા કરે, સમજ્યા? માતાજીની દયા છે. વાહ આપણે બીજું કઈ એવું લક્ષણ નથી લોન વાહ વાહ. કે ઓલો જીન્સનું પેન્ટ પહેરીને ઇન્સર્ટ કરીને ફરવાનું એવું આપણે હાવ સાદા સિમ્પલ જ છે લોન. હે? હા પછી આ જે ટેમ્પો છે એ તમારો ઘરનો જ છે કે? હા પોતાનો, મારો પોતાનો જ છે. તો કેટલીક આવક કેટલી થાય? આવક 800 ને એટલે 10-12 હજારની મહિને થાય, સમજ્યા? ખર્ચો કાઢતા અચ્છા અચ્છા અચ્છા. આપણે ડીઝલ ને એવું પુરાવું હોય, કઈ ચેન ટક્કર જાય, રિપેરિંગ કરાવવું પડે એટલે ખર્ચો કાઢતા 10-12 હજાર રૂપિયા વધે આપણને. અચ્છા, 12,000 જેવું વધે? હા બસ એમ. બરાબર. મકાન છે તમારા ઘરના જ છે? હા ઘરના પોતાના જ તો. હે? ઈ કેટલા રૂમ વાળા છે? એક જ રૂમ છે. અચ્છા, એક રૂમ વાળો છે. હા પછી આપણે ગામમાં બીજી જગ્યા છે એ પાસ થઈ ગયું છે. હમ. તો કરવાનું ઉનાળામાં કે સીઝન લઈ લે ને પછી ચાલુ કરી દેવાનું. એમ? પ્લોટ? હા એ આપણો પોતાનો પ્લોટ છે, જૂનું પેલા ગઢિયા લીધું હોય કે નહીં, બરાબર 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 અત્યારે સરકાર મજૂર કરી જ દે છે. બરાબર. એવી રીતે પાસ થઈ ગયું. કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે? 4 હો. 4 ભણેલા છો? હા. બરાબર. પછી તમારા જે આ દીકરા છે એ કેવડી કેવડી ઉંમરના છે? એક 8મું ભણવાનું એટલે 12-13 વર્ષનો ખરો એક. એમ? એક બરાબર 7મું ભણે. બરાબર છે, બરાબર છે. જે છોકરો મારો મોટો એ ભણતો જાય છે ને પછી તબલાનું કામ કરે છે. હે? તબલા વગાડે? હા તબલા વગાડે છે. વાહ વાહ. તો તમારી એમાં કળા 2 એની અંદર દાન આવી? હા તમારી કળા એની અંદર આવી ને, એવું થયું ને? હા. વાહ વાહ વાહ. બરાબર ના છે, એટલે બરાબર. ફરતા ગમે એવું સેવાનું કામ હોય તો હું ટેમ્પો એમાં સેવા મૂકી દઉં. આપણે હે, સમૂહ હા. લગ્ન એવું કઈક આયોજન હોય કે નહીં, વાહ. એટલે આપણે ફેરામાં જઈએ એવું બધું સેવા આપી ઘણી, સમજ્યા? એવું છે. કોકને દવાખાનું કામ હોય તો એ ભાડું લેવાની એવી ગણતરી નહીં. એમ? હા. વાહ ભાઈ વાહ. કોકને ડિલિવરી કામ આવ્યું હતું રાતે, ભાઈ જરૂર છે ટેમ્પાની, તો આપણે જઈએ તો આપણે ભાડું લેવા ન ઉભો રહે. અમુક કેવી ભાઈ પૈસા હેક વાહ નહીં, થોડોક ટેકો આપી ભાઈ તારે દવાખાનું કામ નીકળી જાય. વાહ, બહુ સારી વાત છે, બહુ સારી છે. એક તારે તમારું સેવા કરવાની એક ભાવના ખરી તમારી. હા સેવા આપણે ખુદ. બરાબર છે. અમારે રામપીનું મંદિર છે એ પછી અહીંયા 12 મહિના અમે ઓલો નોરતા આવે ને દસમમાં, દશેરા ઓલા બરાબર 11 છે બરાબર બરાબર. એ 10 દી અહીંયા બધું ધામધૂમ રાખ્યું, સમજ્યા? એમ? 2 દાન છોકરાને જમડાવવાનો વર્ષમાં. બરાબર. પછી ગુરુ પૂનમ આવે ત્યારે મઢિયા જમાડવાના, પછી પો મહિને તિથિ આવે તારે અહીંયા જમાડવાના છોકરાને. એવું છે, એવું છે. હા. બરાબર બરાબર. આપણે સેવા કરવાનો વધુ રસ, સમજ્યા? બીજું આ બીજા જેમ લખન નહીં કે આમ કરવું કે એવું નહીં. કે કોઈક રોડે હું ટેમ્પો લઈને નીકળો હાલીને જતા હોય તો એમ કહું ઘરે અહીં બેવું, ચા પાણી લેતા હોઉં, પાણી બાણી પાઉં, એવું આપણું ગણતરી. બરાબર જે બરાબર. સાચું એ છે. એ તો છે જ ને. હા એમ. તમારા પરિવારમાં તમે કોણ કોણ? તમારા ભાઈ કેટલા, બેન કેટલા, મમ્મી પપ્પા બેન કોઈ? એક ને ત્રણ છે, મમ્મી પપ્પા છે. અચ્છા, મમ્મી પપ્પા છે બંને? હા 3 ભાઈ છે. બરાબર. એક નાનો છે ટ્રેક્ટર જ ચલાવે છે, એના લગ્ન બાકી હિન્દી. બરાબર છે. પછી મોટા છે ભાઈ એ નોખા જ રહે. બેનો? હા મોટા બેન એકય નથી. અચ્છા, બેન નથી. ના ના. સમજાઈ ગયું, સમજાઈ ગયું. સમજી ગયા? બરાબર છે. એટલે 2 ભાઈઓ છે એના મેરેજ થઈ ગયા છે?
હા બે ના એક ના બાકી છે નાના ના, મારો બીજો નંબર છે, મોટે છે ને બીજો નંબર. સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે તમારે બે પછી મારે ભાઈઓના આવું મેરેજ થઈ બની ગયા ગયું. છે, પણ તમારે તો આ બની ગયું છે. હા ટૂંકમાં હજી એક ભાઈ બાકી છે અને તમારે આ હા બન્યું એટલે તમારે પણ હા કરવાનું છે. હા સમજી ગયો હા સમજી ગયો. હા એમ. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. કોઈ વાંધો આપડે પછી એવું ભલે પગીમાં હોય તોય ધંધા ચાલે એવું નહીં. નહીં એમ. હા કે આપણે રોટલો ઘડીને દે ને બે છોકરા સાચો હોય, વાહ વાહ વાહ. હા બરાબર છે. બીજું કઈ જરૂર નહીં. મોં ચોક કરવાની જ લાવું તેમ સમજી ગયા કે વાત. એ હા કે આપણે રોટલો ટાઈમે કરી દે બસ, બીજું કઈ નહીં. બરાબર. ખેતીવાડી કેવું કાંઈ કઈ નહીં થો. એવું કાંઈ નથી. ના ના બરાબર છે બરાબર છે. હોય નહીં ને ખોટું કેવું. એ તો છે એ તો છે. હા એમાં જે હોય ઈ કહેવાય. બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને કોઈ સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. આપણે મોબાઈલ નંબર છે એ તમારે જાહેર કરવો છે? હા કહી દો, આ જ તે આપણો નંબર. બોલો જે નંબર તમારો. મને યાદ નહીં હોય પેલો તે. યાદ નથી? બે દી થયા કાર્ડ નું ઓલો ટાવર નતો તે બદલી નાખ્યો હે. ઠીક ઠીક ઠીક. આ જ નંબર છે સમજ્યા. બરાબર છે. હાલો કાંઈ વાંધો નહીં. હું નંબર બોલું છું તમારો. હા 96 હા 6 49 હા 26 હા 6 હા 97. હા બરોબર. બરાબર. આ તમારો નંબર. અને હા આપણે વિડીયો જ્યારે મૂકીએ તો ત્યારે હા કોઈ એવો ફ્રોડ કોલ તમારી ઉપર આવી શકે, કોઈ પૈસાની માગણી કરે, કોઈ ગૂગલ પે થી પૈસાની માગણી કરે, હા તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. હા બરાબર છે. બરોબર. હા. અને તમે જે વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. હા અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી. તમે આ જે વિડીયો જોયો તો શેમાં જોયો તો? ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં? ફેસબુક માં જ છે. અચ્છા ફેસબુકમાં જોયો તો. કાલ સાંજે જોયો, પછી મેં એનો ફોટો પાડી લીધો. બરાબર છે બરાબર છે. તો એમ કીધું આ ભાઈ નું કામ રેડી લાગે છે. બીજા મેં લગભગ 35,000 બગાડ્યા ભાઈ સમજ્યા. એ કઈ રીતે? એ આરે ઇન્સ્ટાગ્રામ માં નંબર આપે, તેમ કેમ આપ્યો? બરાબર. એ નંબર આપે પછી કે તમે કે આમાં ફોન કરો, પછી એ છોકરી હારે વાત કરાવો કે 3500 મેં નાખ્યા, પછી અડધી કલાક પછી ફોન ઈ નો આવે. પછી કે તમે આ જગ્યા લેવા આવજો ને 5,000 ભાડું આપો ને એવી રીતે બહુ ખેંચી ગયા પૈસા સમજ્યા. ના ના, એ ખોટું હોય છે ભાઈ. હા એવું. પછી કે તમે અહીં જાઓ ચા ના ભલના મળે ને તો કે અમદાવાદ થી જોવા આવજો, આ જગ્યા ઉભા છે ત્યાં ગયા સમજ્યા. અહીંયા કોઈ હતું નહીં. બહુ દાદા આવો વિડીયો અમુક મેં કહે તમારું કામ મને ગમ્યું, રેડી છે. ના ના, પૈસા દેવાના થતા જ નથી કોઈને. હા એમ. હા હા. આમ જોઈતા ખબર પડી જાય. બરાબર છે. ક્યાંય છેતરાવાનું થાય જ નહીં એવી રીતે જ આપણે કામ કરવાનું છે. હા એ બરોબર, એ સાચું. જો આપણા કિસ્મતમાં હશે તો આપણે પાત્ર મળી જશે. પણ ઓલું શું હા છે કે પાત્ર તો મળે જ નહીં, તમે પૈસાથી પણ ધોવાઈ જાવ. હા એવું બરાબર થયું. ને? હા. એટલે એ હા રીતે ન થાય. કારણ કે આ તો વાત તમારી છે અને હા તમારી જે વ્યથા છે એ બીજા હા સુધી પહોંચે. અને ઘણી વખત આ દુનિયા છે ને એ મોટી છે, આની અંદર ઘણા એવા દુઃખી પાત્રો પણ હોય છે. તો હા તમારા જેવા વ્યક્તિની જો વાત ત્યાં સુધી પહોંચી જાય અને હા જો એને તમારી વાત ધ્યાનમાં આવી જાય તો તમારો કોન્ટેક્ટ થઈ શકે. થઈ જાય. હા એટલા માટે બરોબર. આપણે નંબર તમારો જાહેર કરશું. હા બરાબર છે. હા. બરોબર. અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર આવશે. અને ઓડિયો આપણે હા ક્યારેય પણ ડિલીટ કરતા નથી. હા બરાબર. બરોબર. હા. અને તમારો મને એક ફોટો મોકલી આપજો. હા તો આ વોટ્સઅપ નંબર છે ને તમારો? હાજી હાજી, આ જ વોટ્સએપ નંબર છે. હા તો હું સેવ કરીને ભલે મૂકી ભલે, દઉં. કાંઈ વાંધો નહીં. હો. હા. તમે એવું કામ કાજ હોય તમે કરજો. સેવા ચોક્કસ બેવાનું. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. ભલે ભલે, કોઈ વાંધો નહીં ભાઈ, કોઈ વાંધો નહીં. કદાચ ગામ કયું તમારું? મારું રાજકોટ છે. હા પણ કદાચ આંક્યોર આવતા હોય સાળંગપુર તો આંક્યોર આવું ભલે 100% હું મુંજાવર નહીં સાળંગપુર આવું જ છું. એ બાજુ આવું જ છું તો હું અચ્છા તમારી મુલાકાત લઈશ. હો, આવીશ એટલે. હા ભલે ભાઈ ભલે, કાંઈ વાંધો નહીં. હો. હા હાજી. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.